ત્રણ પાવરફુલ વસ્તુઓ છે જે તમારે આજથી જ ખાવાની શરૂ કરી દેવી જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે લસણ અને મધ. આયુર્વેદ અનુસાર શરીરમાં જ્યારે વાત દોષ બગડે છે ત્યારે નસો શૂન્ય પડી જાય છે. લસણને આયુર્વેદમાં સર્વશ્રેષ્ઠ વાત શામક માનવામાં આવ્યું છે. બીજું છે મેથી દાણા. ભાવપ્રકાશ નિઘંટુ જેવા આયુર્વેદિક ગ્રંથોમાં મેથીને ઉષ્ણવીર્ય અને સોજો ઉતારનાર કહી છે. નસોમાં જ્યારે સોજો આવે છે ત્યારે ઝંઝનાટી થાય છે. મેથી તેને શાંત કરે છે. કેવી રીતે લેવું? રાત્રે એક નાની ચમચી મેથી દાણાને 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટ આ પાણી પી જવાનું છે અને મેથીના દાણા ચાવીને ખાઈ જવાના છે. મેથીમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે. ત્રીજું છે અશ્વગંધા અને દૂધ. આયુર્વેદમાં અશ્વગંધાને રસાયણ કહેવામાં આવ્યું છે. તે લેવાથી શરીરને નેચરલ વિટામિન B12 અને કેલ્શિયમ મળે છે જે નસોના ઉપરના પડને મજબૂત કરવા માટે અત્યંત જરૂરી છે. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ નવશેકા દૂધમાં અડધી ચમચી અશ્વગંધા પાવડર નાખો. બરાબર મિક્સ કરીને તમારે આ દૂધને પી લેવાનું છે. આ ત્રણેય રેમેડી એકદમ સેફ છે, પરંતુ બધા લોકોની પ્રકૃતિ અલગ હોય છે. એની અસર પણ તમને અલગ જોવા મળે છે. એટલે આ ત્રણેય વસ્તુને લેતી વખતે તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. લસણ અને અશ્વગંધાની તાસીર ગરમ હોય છે. જો કોઈને શરીરમાં ખૂબ ગરમી લાગતી હોય, એસિડિટી થતી હોય કે પાઇલ્સ હોય તો તેમણે લસણની માત્રા 1 જ કળી રાખવી અને અશ્વગંધા પણ અડધી ચમચીથી પણ ઓછું લેવું.